ભાગવતજીમાં જેટલી લીલાઓ છે માનો યુગલ સ્વરૂપનો લીલા વિહાર છે, જેનો અનુભવ સુખદેવજીએ કર્યો છે. ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપ. સદંશ એટલા દ્રશ્યમાન જગત ભગવાનના સદંશમાંથી પ્રગટ થયું. એટલે શંકરાચાર્યજીના માયાવાદનું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય જગત સત્ય, સંસાર મિથ્યા છે, કેમ કે આપણી અહંતા મમતામાંથી આપણે ઊભો કરેલો છે. જગત બ્રહ્મનું સર્જન છે, બ્રહ્મનું આધિભૌતિક રૂપ છે. મિથ્યા ન હોય, બ્રહ્મ અવતાર પણ તો જગતમાં ધારણ કરે છે. અને એટલા માટે જો આ જગતની કોઈ પણ વસ્તુઓનો નાશ સંભવ જ નથી, કેમ કે બ્રહ્મએ પોતાના સદંશમાંથી એને પ્રગટ કર્યું છે. વૈજ્ઞાનિકો પણ કબૂલ કરે છે કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી. પદાર્થનું શક્તિમાન એ શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય. પાણીને તમે અગ્નિમાં ગરમ કરો, તેમાંથી વેપાર બને, વરાળ બને, એનો નાશ ન થાય. લાકડું સળગાવો, એમાંથી કોલસો બને, કોલસામાંથી રાખ બને, એમાંથી એનર્જી ક્રિએટ થાય, એનો નાશ ન થાય, એનું રૂપાંતરણ થાય. કેમ કે ભગવાને પોતાના સદંશમાંથી એનું સર્જન કર્યું છે. એ તમે કહો છો કે જગત સત્ય છે, તો સત્ય કોને કહેવાય? જે ત્રિકાલાબાધિત હોય, ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે ને ભવિષ્યમાં રહેશે. તો પેલા તો જગત નહીં હતું, અત્યારે છે ને પ્રલય થશે ત્યારે નહીં રહે, તો સત્ય કેવી રીતે કહેવાય? શ્રી મહાપ્રભુજી કાર્યકારણ ભાવથી બતાવે છે. સોનું હોય કારણરૂપ કહેવાય, એમાંથી તમે એક દાગીનો બનાવો, કાર્યરૂપમાં આવી ગયું. આજે બંગડી બનાવી, મન ભરાઈ ગયું, પાછું સોનું પીગળાવો તો પાછું એક કારણ રૂપમાં આવી ગયું. તમે હાર બનાવો, નથ બનાવો, ટીકો, જે તમારી તત્વ તો સોનું રહેલું જ છે, એનો નાશ નથી. એમ જગત બ્રહ્મની અંદર હતું. પોતાની લીલા માટે ભગવાને પોતાની અંદરથી પ્રગટ કર્યું, અને પ્રલય સમય પાછું પોતાની અંદર સમાવશે. ન તો એમ નહીં કહી શકો એનું અસ્તિત્વ ભગવાનની અંદર છે. ભગવાને પોતાના સદંશ દ્વારા એને પ્રગટ કર્યું છે. સંસાર મિથ્યા છે, કેમ કે હું અને મારું અહંતા મમતાથી આપણે એક સંસાર ઉભો કરી લઈએ છીએ. હું કરું એ જગદાંતા, શકટનો ભાર જેમ શાંતાણે. જીવ બુદ્ધિથી આ હું કરું છું, આ મેં કર્યું છે. જીવ શું કરી શકે? જો કંઈ પણ થાય ને તો ઠાકોરજીની કૃપા મારો, મારામાં સામર્થ્ય નથી, પ્રભુએ મારા દ્વારા કરાવ્યું છે, એવો ભાવ રાખશો ને દીનતા આવશે. ઘણીવાર મેં કર્યું કે હું કર્યો એવો ભાવ રાખો ને કાર્ય બગડ્યું ને તો એનું દુઃખ પણ થયા વગર નહીં રહે. અને પ્રભુએ કરાવ્યું, ઠાકોરજીની જેવી ઈચ્છા હતી એવું થયું. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો કરો એટલે એશ બ્રિજ જેવી આકૃતિ થાય, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય. રાવણ સમર્થ હતો પણ સર્વસમર્થ નહીં. પ્રકૃતિને વશમાં કરી હતી, પાંચે તત્વો પર કાબુ મેળવ્યો હતો. બહુ મોટો વૈજ્ઞાનિક હતો, કેટલાય વૈજ્ઞાનિક અનુસંધાન રાવણે કર્યા હતા. ઋષિપુત્ર હતો, પણ એક અવગુણ હતો, અહંકાર. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. અને એ અહંકારના કારણે સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન થયું ત્યારે ભગવાને ગોવર્ધન ધારણ કરી દૂર કર્યું. જીવના બીજા બધા દોષો ભગવાન ચલાવે, પણ અહંકાર ભગવાનને ક્યારેય ગમતો નથી. એટલે બ્રહ્મસમન લઈએ ત્યારે અષ્ટાક્ષર પંચાક્ષર દ્વારા અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ. હું કોણ? દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અને મારું શું? પ્રભુ, તમે જ મારા આત્માના સંબંધી છો. કેમ કે મારું 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 બધું કરીએ. આ ઘર મારું, રૂપિયા મારા, દાગીના મારા, પતિ મારો, પત્ની મારી, બાળકો મારા, મેં પરિશ્રમથી મેળવ્યું, મારું છે. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે.
શું લઈને આવ્યો હતો? ને તારું હોય તો લઈ જવાની છૂટ છે, તને લઈ જા સાથે. મેં ક્યાં ના પાડી છે? લઈ જઈ શકવાના છો? હા કે ના? કારણ વગર આપણે લોકો ઘણીવાર બાળકો પર ભાર મૂકીએ, બેટા ચિંતા ન કર, 7 પેઢી ખાય એટલું તારા માટે મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, મૂકીને જવું પડે છે. કોઈ એવી વ્યવસ્થા નથી તમે સાથે લઈ જઈ શકો. માનો આરબીઆઈ, એસબીઆઈ કે પંજાબ નેશનલ બેંકની એકાદ બ્રાન્ચ ઉપર ખુલી ગઈ તો કોઈ મૂકીને જવાના છો? મૂકીને જવું પડે છે. કઈ સાથે? કેમ કે વાસ્તવમાં આપણું નથી. પ્રારંભથી જે મળ્યું ભોગવ્યું અને છૂટ્યા. આપણે જે કંઈ મળ્યું પ્રભુની ઈચ્છાથી મળ્યું છે. જેને આપણે મારા કહીએ છીએ, પતિ પત્ની મિત્રો પુત્ર સંતાન, જે સગાવાલા, ક્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અંતરમાંથી અંતર્યામી ચાલ્યા ગયા. 2 કલાક પછી બધા કાઢશે. કાઢવો ને જલ્દી ઘરમાંથી બહાર. ખબર નહીં બધાને આમ કાઢી જવાની બહુ ઉતાવળ હોય. માંડ બધું મળ્યું છે, પાછું બેઠો થઈને માગી ના લે ક્યાંક. 2 કલાક પછી ઘરમાં કોઈ નહીં રાખે. શરીર છૂટ્યો ને બધો સંબંધ પૂરો. મકાનનો માલિક બીજો કોઈ હશે, તમારા રૂપિયા બીજો કોઈ વાપરશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, તમારા દાગીના બીજો કોઈ વાપરતું હશે. જગતનો બધો સંબંધ શરીર સાથે છે, આત્માનો સંબંધ એ પરમાત્મા સાથે જોડાયેલો છે, ને આપણે ભૂલી જઈએ છીએ. આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવાની દીક્ષા, એનું નામ છે બ્રહ્મ સંબંધ. હે પ્રભુ, હું આપનો દાસ છું અને તમે જ મારા આત્માના સંબંધી છો. હે કૃષ્ણ, હું તમારો છું. એનું જ નામ છે બ્રહ્મ સંબંધ. આપણે કેવા જીવ છીએ? અનાદિકાલથી પ્રભુ સાથેના જોડેલા સંબંધને ભૂલી જઈએ છીએ. એ તાપ નથી મારા પ્રભુ ક્યારે મળશે. એકાદ પાકીટ ક્યાંક પડી ગયું, કેટલા આકુડી વાકુડ થઈ જાય. સોનાની ચેન ક્યાંય ખોવાઈ ગઈ, કેટલા બેચેન થઈ જઈએ. અરે બધી વાત જવા દો. મોબાઈલમાં નેટવર્ક ના મળતું હોય તો અહીંયા ગયા, ત્યાં ગયા, અગાસી પર ચડ્યા, પેલા ખૂણે ગયા. લૌકિકમાં કોઈ સગોવાલું વિદેશ જતું હોય તો ભેટી ભેટીને રડીએ. પણ પ્રભુથી વિખૂટા પડવાનું દુઃખ નથી. મારા પ્રભુ મને ક્યારે મળશે? સુરદાસજી બહુ સુંદર એક પદમાં કહ્યું, અબ મેં બહોત નાચ્યો ગોપાલ, કામ ક્રોધ કો પહેન ચોલના, કંઠ વિષય કી માલ, તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાના ભેદે તાલ.